તો જય માતાજી મિત્રો, કેમ છો? આજે અમારા નવા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને અમારા વ્લોગમાં આજે તમારે ફક્ત મારા સબસ્ક્રાઈબ મિત્રોને બધાને સ્વાગત છે. તો આજે તમને હું બતાવીશ, આજે હું બનાવી જઈ રહ્યો છું. આજે હું ઘડીનું શાક એટલે જોઈએ છે કે સેવા છે રોહિતભાઈ. આજે આપણે શું બનાવીએ છીએ? ઘડીનું શાક. હા તો મિત્રો આજે અમે ઘડીનું શાક બનાવીએ છીએ અને આજે ખાસ કરીને અમારા રોહિતભાઈને ખાવાની ઈચ્છા થઈ છે એટલે બનાવીએ છીએ. અને તમે પણ લાસ્ટ સુધી વિડીયો જોજો ને આ વિડીયોમાં તમને મજા આવે અને ઘડીનું શાક જોવાનું તો એક લાઈક અને સબસ્ક્રાइब तो आपके लिए बनता ही है मेरे भाई. फॉलो कर दो, कमेंट कर दो और हमारा आदिवासी शहर को कमेंट करજો, ફોલો કરજો. તો મિત્રો આ તમે જોઈ શકો છો ઘડીમાં હું મરચું નાખું છું, હળદર એટલે કે વંગાર કરું છું. તો મિત્રો આપને રેડી કરી દીધું તો થોડી વાર આને બળવા દઈશું અને બે બનાતો તપેલું પણ વાગે નથી રહેતું, શું કરીએ. તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ બની ગયું છે અને આપણે ખાલી ફક્ત હવે અંદર સાસવાળી ઘડી બનાવવાની છે. એટલે આપણે અંદર સાસ રેડી છે. તો મિત્રો આ રહી આપણે આટલી સાસ રેડી કાઢીએ તો મરચું થોડી વાર બળવા દઈએ અને પછી રેડીએ. તો મિત્રો હવે કમ્પ્લીટ આપણે થઈ ગયું છે ફાઇનલ. તો આપણે હવે સાસ રેડવાની છે. તો મિત્રો આપણે સાસ રેડી કાઢીએ અને હવે રેડી આપણું ગળીવાળું શાક. તો મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને તમારા મિત્રોને પણ જણાવજો. તો જય માતાજી મિત્રો, અમે પહેલી વાર બનાવ્યું છે તો જોઈએ છે સેવું આવે છે ને મસ્ત આવે સ્વાદમાં. તો તમને પણ અમે જરૂરથી બતાવીશું. હા મિત્રો, તો આ છે મારું રસોડું અને આ છે મારા રોહિતભાઈ. હા ભાઈ, શેર કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો, લાઈક કરજો. તો મિત્રો આ ટેણીઓ મારે ખાસ કરીને યુટ્યુબમાં ફેમસ થવા માંગે છે. તો મિત્રો તમે બંને મિત્રો સપોર્ટ કરો. ટેણી ભાઈ સાસ લાય સાસ. ના ના ઓમર એડ ઓમો. તો મિત્રો આ ઠેલીવાળી સાસ અમે વાપરીએ છીએ. તો મિત્રો ગેસ હાલ તો બંધ થઈ ગયું છે, લાઇટર લગાડી છે અને કમ્પ્લીટ આપણું તૈયાર શાક થઈ ગયું છે. ખાલી થોડી વાર થોડી સા પકવવા દઈએ મિત્રો. રેડમાં રાખી બસ 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 થોડી રેડ બસ બસ. તો મિત્રો અમારું ફાઇનલ શાક તૈયાર થઈ ગયું છે અને અમે 2 મિનિટ પછી અમે આ શાકને બનાવીને ખાઈશું. એટલે કેવું લાગે છે અમે પણ સ્વાદ અને ટેસ્ટ અમારી છે, કેમ કે પહેલી વાર મેં પણ શાક બનાવ્યું છે. અને હા, અમે એક દુકાનમાં રહીએ છીએ અને સરસ મજાની દુકાન છે અને કર્ણાવતી દુકાનનું નામ છે. મિત્રો તમે આવો તો કદી અમારી દુકાને ભેગા થઈને જજો. મિત્રો આ છે અમારો રૂમ. તો મિત્રો કેવું લાગ્યું કોમેન્ટમાં જણાવજો અમારો રૂમ. રોહિતભાઈ, હા, તો આપના સબસ્ક્રાઇબ મિત્રોને શું કહેવા માંગો છો? લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ફોલો કરજો અને વધારે કમેન્ટ કરજો. આ સપોર્ટ કરજો, તમારે સપોર્ટ કરશું મિત્રો. ગાઈઝ, હા મારા દોસ્તો, રોહિતભાઈએ જે કીધું એ બરાબર કીધું છે. તમે બને એટલો સપોર્ટ કરો આદિવાસી ભાઈ અને તમારાથી બને એટલો સપોર્ટ કરો. અમે તમારે સપોર્ટ કરશું અને અમે તમારે સપોર્ટ કરશું. હા મિત્રો, તમે કોમેન્ટ કરશો તો અમે પણ તમારી ચેનલ જોઈને અમે કોમેન્ટ કરશું અને તમને પણ સપોર્ટ કરશું. 100% અને 101% અમે સપોર્ટ કરશું. તો મિત્રો અમને સપોર્ટ કરજો. આ મિત્રો તો ખાસ કરીને બને એટલો આ વિડીયો શેર કરો અને તમારા દોસ્તોને. અને ગુડ બાય. मिलते हैं नेक्स्ट टाइम में. नहीं अभी अधूरा काम है, અડધું કામ બાકી છે. એટલું કામ આપણે પૂરું કરીને પછી નેક્સ્ટ ટાઈમમાં મળશું જરૂર છે. તો મિત્રો આપનું કહેવાનું આટલું જ છે. મારી ચેનલ ઓલરેડી મોનેટાઈઝ થઈ ગઈ છે પણ તમારા સપોર્ટથી પ્યારથી હજી મારું ગૂગલ પે ની અડચણ નથી આવ્યું. તો એટલું જ મારે જોઈએ છે. બધું કંઈ સપોર્ટ કરજો મારા ભાઈઓ મિત્રો. આવશે, મળશું. જય માતાજી. હા મિત્રો, હવે આપણું કમ્પ્લીટ ખાવાનું તૈયાર થઈ ગયું છે અને આપણે આને ખાઈશું અને ટેસ્ટ કરશું કેવું લાગે છે અને કેવું નથી લાગતું. તો મિત્રો આપની ઘડી તૈયાર છે. પહેલે થોડી રાખી લઈએ, સેવી લાગે સારી લાગે તો પછી આપણે 2 જાતના ભોજનમાં આવી જઈએ છીએ મિત્રો. આ મારી રોટલી. મિત્રો ઘડીનું શાક તૈયાર છે અને એકવાર ટેસ્ટ મારી જોઈશું સેવું આવ્યું છે. હા તો મિત્રો મસ્ત આવ્યું છે અને બહુ સ્વાદમાં પણ છે.
તમારા રોહિતભાઈ કહે છે મારે પણ ભાઈ થોડો ટેસ્ટ મારું છે તો એને પણ આપી દઉં છું. તો લો રોહિતભાઈ તમે પણ ટેસ્ટ મારો. સેવ આવ્યું છે ગાડીનું શાક. એક નંબર આવ્યો છે. એક નંબર. એક નંબર તો તમારો પણ. હા મિત્રો રોહિતભાઈને પણ આ શાક ભાવ્યું છે અને મેં બનાવ્યું છે શાક મારા હાથથી ખુદના હાથથી. અને હા અમે બહાર રહીએ છીએ અને વળતી ખાવાનું ખાઈએ છીએ અને બહુ મજા આવી ગઈ છે ખાવાનું. તો મિત્રો હા આ વિડીયો તો આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ અને આગળ આપણે ફરી વિડીયો બનાવીશું. આપણે તમે કોમેન્ટ કરશો તો દુકાનની વિશે એક વિડીયો તમારા માટે સ્પેશિયલ હું બનાવીશ. તો મિત્રો હા હવે આપણા બ્લોગ સમાપ્ત. તો મિલતે નેક્સ્ટ ટાઈમ. ગુડ બાય.